वीडियो की शुरुआत करता पहला जो તમે મારી चैनल पर नवा हो तो प्लीज़ सब्सक्राइब करता जजो। तो आइए बिना किसी देरी के ये वीडियो चालू करते हैं। હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ વ્લોગ વેન્ચર। અને આજે અમે કરી રહ્યા છીએ નેવર હેવ આઈ એવર ચેલેન્જ વિથ માય વન એન્ડ ઓનલી સિસ્ટર। તો આપણે પૂછીએ હવે એને ક્વેશ્ચન। ઓકે, તો વિડીયોની શરૂઆત કરીએ। નેવર હેવ આઈ એવર ગુજરાતીમાં મારી બેનના કપડાં ચોરી કરીને ક્યારેય પહેર્યા નથી। ક્યારેય પણ નહીં, નાની છે હું કાં તેના કપડાં પહેરવા નહીં। મેં પહેરેલા છે પણ એમની ફેવરેટ ટી શર્ટ મેં નહીં ટચ કરેલી હે। તું લઈ જ છે ગાઈઝ, આ જુઠ્ઠું બોલે છે। ટ્રાય કરી લેતી હે ગાઈસ, આ દીદી જુઠ્ઠું બોલે। મેં એક વખત હું માંગેલી ને પછી મને ના પાડી દીધી મોડા પર, પછી મેં રડવા લાગેલી હતી। મેં ક્યારેય પણ મારી ભૂલનો દોષ મારી બેન પર મૂક્યો નથી। નાની હતી ત્યારે કંઈક વસ્તુ તૂટી ગઈ હશે તો કદાચ મેં કીધું હોય મમ્મીને, મને એટલું યાદ નથી કેમ કે ખાસા વર્ષ થઈ ગયા તો હવે યાદ નહીં હોય। મેં તો છું જ નથી, મેં મારા પોતાના જ માટે કબૂલ કરું છું। સરસ। મેં ક્યારેય છુપાઈને મારી બેનનો ફોન ચેક કર્યો નથી। ઓબ્વિયસલી ગાઈસ, 6થા ધોરણમાં ભણે છે, એની પાસે ક્યાંથી ફોન હોય? જોરથી બોલ ને, માઇક નથી આપણી પાસે। મેં ક્યારેય મારી બેનની સ્ટાઇલ કોપી નથી કરી, ક્યારેય પણ નહીં। મેં એવી નહીં, ફોટા પાડવાનો હોય ત્યારે એમ કરે એમ કરે। ચાલ આગળ। મેં ક્યારેય પણ મારી બેનની ચોકલેટ ખાઈને નિર્દોષ બનવાનો નાટક કર્યો નથી। આઈ થિંક મેં તો મોડા પર ગઈ, મેં ખાઈ લીધી ચોકલેટ। ના, મેં આગળ એકવાર કર્યું તો હે, એમ એટલું યાદ નહીં આવતું, કરેલું છે એમ। મેં તો મોડા પર ગઈ, મેં ખાઈ લીધી, યાદ નથી મને। મેં ક્યારેય મારી બેનનો ફોન ઇગ્નોર નથી કર્યો। હે, મેં તો બહુ વાર કરું। મેં એમના ફોનની અમુક વખત ઇગ્નોર મારું છું। મેં ક્યારેય કામ ટાળવા માટે બીમાર હોવાનો નાટક નથી કર્યો। હવે ખબર પડી મારો ફોન જલ્દી કેમ નહીં ઉચકે। ના, મેં એટલે બીમાર હોઉં તો આ કામ કરી નાખી, બાકી નાટક તો નથી કર્યું કે હા હું બીમાર છું હું કામ નહીં કરું। બીમાર હોય તો મેં જ નહીં જોઈ લઉં બીમાર છે કે નથી। ગરમ થઈ જાય ને તાવ આવે ત્યારે। મેં ક્યારેય મમ્મીને તેની સિક્રેટ વાત કહી નથી। ઓબ્વિયસલી અમારા મમ્મીની ડેથ થઈને 2 વર્ષ થઈ ગયા છે, તો મમ્મી સાથે વાત કરવાનું પોસિબલ થયું નથી। મેં ક્યારેય મારી બેન માટે રડી નથી। ના, આ રડેલી છું મેં કે મારા સિવાય કોઈ બીજું એને મારે ને તો મને ખોટું લાગે, એટલે મારે જ ખાલી એને મારવાનું, બસ, બીજું કોઈ એને મારી નહીં શકે। વાહ, એટલે મેં માર ખાતી રહું। મેં ક્યારેય મારી બેનથી જેલેસ ફીલ નથી કરતી। ના, ક્યારેય પણ નહીં, હું તો નથી કરતી, આનું ખબર નહીં। મારા ફોટાની પેરેન્ટ એમાં બહુ જેલેસ ફીલ કરું। એમાં જેલેસી ક્યાં આવી ગઈ? એમાં જેલેસી થોડી આવે। મને અમુક કોઈ મને એટલો ગુસ્સો આવે ને, મારા ફોટા નહીં પડે ને એમાં જેલેસી થોડી કહેવાય। માટે જેલેસી થાય। મેં ક્યારેય તેની પર ગર્વ અનુભવ્યો નથી પણ કહ્યું નથી। એટલે તમે મારા પર ગર્વ કરેલો છે પણ તમે મને કોઈ દિવસ કીધું નથી। આઈ એમ નોટ પ્રાઉડ ઓફ યુ। તે એવું કહ્યું શું છે કે આઈ એમ પ્રાઉડ ઓફ યુ? આઈ એમ નોટ પાવડર ઓફ યુ। કે તને પાવડર ઓફ યુ નહીં આવે મારા પર? ના, હું કામ આપણ। ચાલ ગાઈઝ, એને પ્રાઉડ ફીલ તો થાય, એની બેન આ મુકામ પર છે। મારી ફ્રેન્ડ લોકો મારી બેનની તારીફ કરે ભાઈ। મારી દીદીના અક્ષરમાં બે મારી ફ્રેન્ડ લોકો દીદીની તારીફ કરે, મારી કોઈ નહીં। ઓકે, ચાલ આગળ। મેં ક્યારેય પણ તેની ખુશી માટે પ્રાર્થના કરી નથી। ના, હું તો એની ખુશી માટે પ્રાર્થના કરતી જ હોઉં છું કે આ છોકરી મારી દફર થોડીક મોટી થાય, જલ્દી એ જે પર્સન્ટેજ લાવવા માંગે છે એ પર્સન્ટેજ એને મળે, અને
બસ આ ગરીબીમાંથી અમારે બહાર નીકળવું છે તો નીકળી જાઉં હું. થોડો સમય લાગે પછી આ જ વિડીયો ચાલ જે મેઇન ટોપિક છે એના પર આવ. પ્રાર્થના કરે કે નહીં કરે મારા માટે? કરું ને જૂઠું બોલે છે ગાઈસ. નહીં એ તમને થોડી ખબર હોવાની મેં કરી કે નહીં કરે નહીં મેં બી તે પૂછ્યું તો મેં કહી બી મેં જૂઠું બોલાય દીદી હંમેશા. મેં ક્યારેય ઘરે ખોટું કહીને બહાર નથી ગઈ. ના, આ વાત ખોટી છે. આ તો અમે બહુ વાર જઈએ. અમે લોકો ગઈકાલની જ વાત છે. હવે ગઈકાલની એટલે એના આગલા દિવસની વાત છે. નહીં કે શુક્રવાર રાતે પપ્પા સૂઈ ગયેલા હતા અને માસી ઘરે આવેલા હતા. માસીએ હિયાને પૈસા આપેલા હતા. હવે અમને ખાવાની ઈચ્છા થઈ આઈસ્ક્રીમ. બુધવારે 11:30 વાગે પપ્પા સૂઈ ગયા પછી અમે બંને જણા આઈસ્ક્રીમ ખાવા ગયેલા હતા. એટલે ખોટું તો બોલીએ જ છે બહાર જવા માટે. પછી પપ્પાને ખબર બી પડી જાય છે. મેં ક્યારેય ઇન્સ્ટાગ્રામ પર કોઈને સ્ટોક નથી કર્યો. યાદ નથી. લોકો મને સ્ટોક કરે છે પણ હું કોઈને સ્ટોક નથી કરતી. એટલે મેં ક્યારેય કોઈ રિલેશનશિપ છુપાવી નથી. હા, એ વાત સાચી કે મેં છુપાવ્યું નથી. એટલે આમ થોડોક સમય લીધો છે કહેવા માટે પણ કહી દીધેલું હતું. ઇવન મારું પાસ્ટનું જે રિલેશન હતું તે પણ કહી દીધેલું હતું અને હાલ જે રિલેશન છે એ પણ કહી દીધું છે. મેં ક્યારેય ચેટ મેસેજ ડિલીટ કરીને કંઈ છુપાવ્યું નથી. ના, ચેટ મેસેજ ડિલીટ કરવા પર અમુક ટાઈમ પર કેમ કે બેસ્ટ ફ્રેન્ડ સાથે કે પછી ફ્રેન્ડ સાથે એમ કોઈની બી સાથે એટલા હદ વગરની વાત થઈ જાય ને કે હા તું બોલી લે ભાઈ, તું બોલી લે, કે ડિલીટ કરવું પડે. અને ઓબ્વિયસલી આની પાસે ફોન નથી એટલે એ કંઈ ડિલીટ નહીં કરી શકે. બસ તો ગાઈઝ આટલા જ હતા ક્વેશ્ચન. આટલી જલ્દી 18 ક્વેશ્ચન હતા. આટલી જલ્દી પતી બી ગયા. બસ હવે આટલું જ હતું. હવે જોઈએ આગળ કોઈ કોન્ટેન્ટ મળે તો બનાવતા રહેશું. નહીં તો હોપ તમને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કીजिए, લાઈક કીजिए, શેર કીजिए, કમેન્ટ કીजिए. નાયલા ધોયલા વગર નથી ગાઈઝ, અમે નાયલા જ છે પણ અમે અમારા ઓરિજિનલ ફેસમાં આ કોન્ટેન્ટ બનાવીએ છીએ. કેમ કે અમારે ફેક ફેસ કોઈને બતાવવું નથી કે ફિલ્ટરવાળું કે કંઈ પણ. અમારે એવું નથી કરવું. અમે જે છે તે આ જ છીએ. એટલે અમને આવી રીતે તમે સપોર્ટ કરતા રહેજો. હોપ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ સાથે મળીએ આપણે નવા વિડીયો સાથે. જય શ્રી ગણેશ. બાય બાય. રાધે રાધે.